આટલા જાય હતી ફોર વ્હીલર ને આમ ધડબડાટી બોલતી જાય અત્યારે. અને 91. હલો ગાઈસ, તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ કેમ છે બધાને? મજામાં જશો ભાઈ. આપણે આવી આજની ટ્રીપ આપણી થવાની છે રાજકોટથી ડાયરેક્ટ ચેન્નઈ. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરત. મારે થોડુંક કામ હતું ને એટલે વિડીયો ઉતાર્યો નથી. આવો કંઈક હાઈવે છે ને ગાડીનું લોડિંગ છે ભાઈ. આપણે કંપનીનો માલ છે યાર, કંપનીનો માલ છે એટલે બતાવ્યો નથી. પણ કાંઈ વાંધો નહીં, ટ્રીપ ચાલુ કરી કેટલી મુશ્કેલીઓ આવે, શું વાંધો આવે, શું ટ્રીપમાં થાય, શું ના થાય, હું તમને બધું બતાવીશ. તમે જોતા રહેજો વિડીયોને એકદમ એન્ડ સુધી. અને સર્વિસ કેદીની કરી નથી, બહુ જાજો ટાઈમ થઈ ગયો છે. હવે સર્વિસ પણ કરવાનો વિચાર છે. આજથી સર્વિસ કરી નાખી, સર્વિસ દ્વારા આગળ નથી જવાની જરૂર. અને લોડિંગ બોડિંગ થઈ ગયું. વુડ પેકિંગ ગાડી છે એકદમ. 2000 કિલોમીટર ને માથે અને 2000 કિલોમીટર જેવો આપણો સફર થાય. બહુ લાંબો સફર થવાનો. ચલો ગાઈસ, તો હવે એને મેં નાહી લીધું હે. અને હવે મામા જઈ લે ઠેલો લઈને જાય છે. જઈ લે મામા, મામા, એ મામા કઈ બસમાં જાઉં? વિડીયો ઉતારું યાર, લોકો કઈ મામા થોડો કરો. આ જો ભાઈ 8 નંબર હાઈવે. સાંજે ટ્રાફિક જોઈ લ્યો. ઓલા ટ્રાફિક લોકો ટ્રાફિક, આવકમાં એટલું ટ્રાફિક, જાવકમાં એટલું ટ્રાફિક. મારે માથું ઓરાવાનું વેરું ન થઈ ગયું. ચલો ગાઈસ, તો આવી ગયો છે આપણો ચેતનભાઈ. રામ રામ ભાઈ. ડ્રાઈવર લઈને આવ્યો છે રાજુભાઈને. રાજુભાઈને બતાવો. હાલ તો હવે તું જા. હા ભાઈ, તું નિકાલ હવે. चल मिलते हैं फिर. राजू भाई कैसे हो भाई? राजू भाई अपने साथ आएंगे. ठीक है, राजू भाई बहुत मस्त आदमी है. अभी मिले उसका 2 मिनट हुआ है, लेकिन मैं राजू भाई को पहचान गया. ठीक है राजू भाई, चले? चलो ठीक है, निकलते हैं भाई. તો ભાઈ રાજુભાઈ ગાડી હાકે છે ને હું તો બેઠો આવું બરાબર. એટલે હવે છે ને આપણે વ્યારાવાળા રોડ ઉપર જઈએ. બાજીપુરાથી આપણે ટર્ન મારીને આપણે સાપુતારા જવાના. રાજુભાઈને હું કહું છું કે ભાઈ રાજુભાઈ તમે ગાડી હાંકતા આવજો, હું એકદમ મજાનો હોઈ જાઉં. હું હવે હવાએ ડ્રાઈવ કરી, હવા સુધી તમે હાંકો યાર. તો ભાઈ જોઈ લ્યો ભાઈ, મસ્ત મજાનું હવા ઠાવા એવું છે બરાબર. અને હવે આપણે અત્યારે યેવલા પૂગવાના જઈએ. અને હું ગાડી ડ્રાઇવિંગ કરું છું. હું રાતનો ગાડી ડ્રાઇવિંગ કરવા ચડી ગયો હતો. રાજુભાઈને કીધું તમે હોઈ જાઓ, હું ગાડી હાંકું. ભાવેશભાઈ ગાડી હાંકે આરામથી, નો ટેન્શન. એ જોજે ફગીને ત્યાં જાય નહીં ભાઈ. આ ડેવરી આ હેડકો ડ્રાઇવિંગ કર યાર. તું તો જુઓ માણસ જો હરકી ડ્રાઇવિંગ કરાય યાર. ચલો ગાઈસ, તો હવે આપણે નીકળીએ ધીરે ધીરે બરાબર. હવે આપણે નીકળવું જોઈએ નામાં. राजू भाई अपने साथ है. राजू भाई इधर आ जाओ, इधर से दिख नहीं गया तुम. दिखते ही क्या क्या राजू भाई कैसे हो भाई? बस मजे में. नींद आया नहीं आया भाई? सच बोलना. हाँ नींद आया. आया है ना? हाँ वो थोड़ा मैं गया ना. चलो ठीक है. चला गाड़ी हमारा. प्राइम बिलो लगे, प्राइम बिलो. ओ भाई गए, बहुत टन बड़ा है भाई ये तो. टन बहुत बड़ा है. अरे यार इतना लेना पड़ता है. चलते ગાઈસ. ટર્ન બહુ લેવો પડ્યો ભાઈ. ટર્ન લેવામાં હાવ ટૂંકમાં બહુ ટર્ન લેવો પડ્યો. ગાઈસ આપણે અત્યારે છે મુંબઈ. આપણે અત્યારે મુંબઈ નાગપુર એક્સપ્રેસ હાઈવે. બહુ મસ્ત एक्सप्रेस है. આમાં ગાડી नॉर्मल बात पूरी चाल है गाड़ी. अब इसका लीवर सेट कर देता हूँ मैं. ऐसा रोड यार पूरे रास्ते में, मतलब पूरे इंडिया में रहता है, मजा आता है. क्या बोलता है भाई? ये गलत है.
ગાઈસ આ છે સંભાજીનગર બાયપાસ બરાબર. જ્યાં ડુંગર બુંગર ને આપણે એને આવતો હોય આ ડુંગર ને હમણાં જ્યાં વરસાદ થયો ને જ્યાં લીલો થઈ ગયો નકર તો સુકાઈ ગયો તો હાવ બીજા હરિયાળી થઈ ગઈ હવે થોડી થોડી એટલે એમ જોવાની મજા આવે. હજી વરસાદ થાય ત્યાં ડુંગર છે ને જોવાની વધારે મજા આવશે કારણ કે બધા ઝાડવા અને ડુંગર આખો હરિયાળી વાળો થઈ જાય એટલે બહુ મજા આવે છે ભાઈ. વરસાદના મોસમમાં ઊંઘ તો બહુ મજા આવે પણ ઊંઘ બહુ તકલીફ રહી ગાડીવાળા માટે. માલ પલળી જાય એ બધી લોચા બહુ હોય ટૂંકમાં સમજી લ્યો ને તમે. દેખાય જોઈ લ્યો હરિયાળી એમ છે. બાકી આંબલી હોય કે શું હોય મને ખબર નથી બહુ. ખાટી આંબલી જેવું લાગે ત્યાં છે હવે. અહીંયા એક છે ને ઘાટ જેવું છે બરાબર સેક્શન. ચોથા ગેરમાં ગાડી જાય છે અત્યારે. धीरे धीरे प्यार दिखाता है અહીંથી જો સંભાજીનગર આખું દેખાય. આનું ઘર ઊનું ઘર બહુ જબરું છે ભાઈ સંભાજીનગર. જોઈ લ્યો તોરી તોરી બિલ્ડિંગ. આનું ઘર બહુ જબરું છે. આમ હજી ઊંડું છે બહુ જાજુ છે ભાઈ. ડબ્બાવાળા બહુ નડે યાર. ડબ્બાવાળા છે ને કે 40-45 આ કે ઉપર રાખે જ નહીં. એ આપણે પ્રોબ્લેમ કરાવે છે. घाट आएगा तब वीडियो शूट करेंगे. તો ગાઈસ જોઈ લ્યો તમે આવી ટ્રાફિકમાં બરાબર આપણે બીજા ગેરમાં જઈએ અહીં અને આમાં એવી ગાડીઓ દબાઈ આજ તો રામ જાણે હું છું. આપણે અહીં સુધી નગર છે ને મેં ચોથા ગેરમાં ગાડી ચડાવવા છે આજ બીજા ગેરમાં નાખવી પડી કારણ કે ટ્રાફિકને લીધે બધા હાલવા એટલે આપણે ઉપર રહેવું જ પડે બરાબર. ચલો ઠીક ઠીક. तीसरा गेर बार डाला भाई. ट्रैफिक हो गई. अरे बहुत लंबा घाट है और बहुत खतरनाक भी है भाई. ओवरटेक करने के लिए ही नहीं मिलता है. अरे कोई इधर जा रहे तो अच्छा है ये इधर जा रहे. अरे ये टैंकर वाला क्या करता है भाई. वही दबा रहा है. फंसा. अच्छा फंस गया. लटकाने वाला है आपने को भी लटकाने वाला है. अपने को लटका देगा. अपना गाड़ी इधर खड़ा रह जाएगा तो मैं यार ड्राइवर में फिर चलने वाला हूँ नहीं. हाँ. ये मांजर सुनने का घाट. अरे यार इंडिकेटर दे दे. ભાઈ બધાને ખબર છે આ ભીડનો ઘાટ બહુ અઘરો છે. આમાં ટૂંકમાં બીજા દબાઈ દઈએ તો આપણે હલવાઈ જઈએ. હું કઈ અઘરો નથી પણ બીજા દબાઈ દઈએ તો આપણી પૂરી થાય. ત્યાં પાછળ 4 વ્હીલર આવે હવે આ ગાડી આગળ જઈને ઊભો થઈ રહ્યો તો હાલે કેમ જો વરી પૂરી થાય. એ કંઈક નવી પૂરી જાગતી જોઈએ એટલે ગજબ ના लटका दिया है. અરે યાર મામાની હોટલે આપણે ખાવાનું નક્કી કર્યું છે બરોબર. મામાની હોટલે જમી લઈએ એટલે મજા આવી જાય બરોબર. हाँ मामा के. પછી હું હોઈ જાઉં બધા રાજુભાઈ દેખ લેંગે. एक नंबर ड्राइविंग भाई तुम्हारी. ड्राइविंग तो अभी तो ठीक है मतलब. हमें अच्छा है एक नंबर. ગાડી ઓલી બાજુ રાખી દીધી है भाई. આજ મામાને ત્યાં ખાવાનું નથી થતું. અહીં નસીબ ઢાબામાં ખાવું હોય બરાબર. મામાને જ્યાં કામકાજ બગડી ગયું મામાનું બરાબર મજા નથી આવતી મામા ખાવાની.
એટલે હવે નસીબ ધાબામાં આવ્યા અહીંયા આપણે 2-3 વાર ખાધું. અહીંયા બહુ મજા આવી. મામાની 2-3 વાર ખાધું. અહીંયા કોઈ બરાબર મજા આવી નહીં. બરાબર राजू भाई की इधर राजू भाई खाता था पहले। हाँ इधर खाना अच्छा है ना राजू भाई? हाँ एक नंबर। मेरे को बढ़िया लगा इधर का खाना। सॉरी गाइस भूली की भूखी हुई लेकिन मुझे मैगू है अपने भाई इसको क्या बोलते हैं भाई? मटकी मंगवाया है और रोटी है तंदूरी और छाछ का बॉटल भी आ गया देख लो। ये भाई प्याज इधर पड़ा है भाई तेरे को खाना है तो चलो खा लेते हैं गाइस। खाना मस्त ठीक है मज़ा आ रहा है खाना खाने में। अभी कोई का ये भीड़ ने घाट ने माथे उठी जागो नहीं राजू भाई क्या बोलते जो तो गाइस वरसाद જોઈ લ્યો ભાઈ વરસાદ આવી ગયો આટલા જાય છે 4 વ્હીલર ના ધડબડાટી બોલતી જાય અત્યારે વરસાદ અત્યારે ચાલુ છે ભાઈ ધૂમ ધકાર હૈદરાબાદમાં ફૂલ હે બરાબર। અત્યારે હજી આપણે મહારાષ્ટ્રનું બોર્ડર પાસ કર્યું નથી ઉમરગાંવ બોર્ડર પાસ કરવાનું બાકી है। उमरगांव बॉर्डर है ना भाई ये? हाँ उमरगांव बॉर्डर है। अभी टोल नाका आने का बाकी है और बारिश शुरू हो गई। ये गाड़ी वाले આપણે અત્યારે ભાઈ કર્ણાટકમાં જઈ જોઈ લ્યો મોસમ કેવો મસ્તીનો છે। દ્વારકાધીશ હોટલમાં જઈ અને આજનો વ્યૂ ભાઈ બહુ સુપર હિટ છે મજા આવી ગઈ। તો આપણી ગાડી છે ને ભૂખી થઈ ગઈ છે બરાબર એને ડીઝલ દેવાની ખાસ જરૂર છે એટલે પેટ્રોલ આવી ગયા કારણ કે ભારતના પંપમાં બરાબર આ જોઈ લ્યો અને પેટ્રોલની ડીઝલ પડે અને 91.28 પૈસા ભાવ છે અહીંયા क्यों हुमनाबाद तो जहीराबाद बहु મને ખબર નહીં બહુ આ બે નામ હરખા મને યાદ નથી રહેતું બરાબર। એટલે હવે આ એક ટાંકી ફૂલ કરાવીને તો ચેન્નઈ પૂગી જાય ને બારી ગામ તો ગાઈસ હવે ડીઝલ તો બધું ફૂલ કરી લીધું છે બરાબર। હવે હૈદરાબાદ આપણે પહોંચવાના છે 150 કિલોમીટર જેવા છેટા છે અને હવે હું વિચાર કરતો છે ભાઈ मैं थोड़ा नींद कर लेता हूँ क्या? हाँ ऐसा नहीं आपको कोई अच्छा होटल आएगा उधर सो जाएंगे थोड़ी देर दिक्कत नहीं जब आएगा जब सोएंगे नहीं सो जाएंगे थोड़ा दोनों का थोड़ा आराम मिल जाएगा ना। हाँ इसलिए ऐसा है भाई दोनों मतलब रेगुलर गाड़ी चलाते हैं ना तो वे थक जाएंगे मैं भी थक जाऊंगा तू भी थक जाएगा थोड़ा आराम कर लेंगे ना तो अच्छा रहेगा फिर से फ्रेश हो जाएंगे हम। आराम करेंगे। हाँ चलो भाई હવે હું સૂઈ જાઉં બરાબર અને તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કારણ કે બ્લોગ બ્રેક થવાનો નથી હું ખાલી બ્રેક થવાનો હોઉં અને હાઈવે છે સોલિડ। આપણે પહોંચી ગયા છીએ સાંગા રેડી બરાબર અને હવે અહીંયા હોટલ રાજસ્થાની એક મસ્ત આવી ગઈ છે। હવે હે ને ખાના પીના ખાઈ લઈને અહીંયા સૂઈ જવાનું હોય કારણ કે જરાક મને યાર થાકડો લાગી મજા ન આવે સૂઈ જાય સવારે નીકળીને 4-5 વાગે બરાબર। मस्त होटल से वांधो नहीं राजस्थानी होटल है कैमरा में બધું ઝાકું દેખાય आर्यो बारियो बड़ी सुविधा है इनका। जिम से कहीं राजस्थान वाला राजू भाई राजस्थान वाला का देखो यार इतना बड़ा शीशा इधर दे दिया हमको। આવી ગયું છે રાજુભાઈ મોટું ફાટી ગયું એમાં એવું રાજુભાઈ બહુ ફાકી ખાતા નથી મેં રાજુભાઈને ફાકી ખવડાવી દીધી જરાક એટલે રાજુભાઈ મોટું ફાટી ગયું એટલે હે ને હવે દાલ ફ્રાય મૂક્યું બરાબર હાવ મીડિયમ મૂક્યું આમાં ચટણી નાખી જ નહીં। રાજુભાઈ ખાય તંદૂરી મેં રોટલો મૂક્યો બાજરીનો બરાબર જ્યાં કડક થઈ ગયો વાંધો નહીં મજા આવી જાય। રાજુભાઈ चलो शुरू करते हैं भाई। अभी चलो गाइस खाना खा लेते हैं आप भी मस्त खाना खा लो हम खाना खा के सो जाएंगे अभी सुबह मिलते हैं ठीक है। Stranded in the open
હૈદરાબાદ રિંગ રોડ ઉપર છે અહીં. આ છે હૈદરાબાદ રિંગ રોડ, બરાબર. હવે આપણો અહીં સફર છે ને રિંગ રોડનો પૂરો થઈ ગયો છે. હવે આપણે ટૂંકમાં એમ સમજી લ્યો ને કે હવે અહીંથી ઉતરી જવાનું છે. જ્યાં એક્ઝિટ દેખાય ને તમને 11 નંબરનું છે, અહીંથી વિજયવાળાવાળું એક્ઝિટ કહેવાય 11 નંબરનું. એટલે અહીંથી નીચે ઉતરી જવાનું. 3 નંબરમાં આપણે ચડ્યા હતા અને આપણું એસીનું પાણી અહીં ઢોરાય, બરાબર. હવે બધું મને મગજમાં બેસે, એક વસ્તુ નથી બેસતી યાર, કાંઈ એટલું એસીનું પાણી આવતું ક્યાંથી આવે? ગાડી ચાલુ થઈ દીધી લગભગ એક ટાંકો 2 બેરલું જેટલું પાણી ઢોરાઈ ગયું હા, આમ ટીપું કરીને. આ પાણી બધું ક્યાંથી આવતું હે? મને એ મગજ કામ નથી કરતો. એ જ્યાં કોમેન્ટ કરો પાણી ક્યાંથી આવે યાર. હું તો ગાડીમાં ક્યાંય ટાંકો બાકો ભરેલ છે નહીં, આ પાણી આવે ક્યાંથી? મગજ મારી માં થાય કહો યાર, પાણી પીવાનું ભરલો. ગાઈસ ઓળખાણ આવે આ ડુંગર કંઈ, આ પાણાવાળો ડુંગર ક્યાં આવે જરા કોમેન્ટ ના કરો યાર. એટલા ટાઈમ થાય વ્લોગ બનાવું, હું કહેતો જાઉં વારે અહીંયા આવે ત્યાં ગયો તો ખરી યાર. હું અહીંયા ભૂલી ગયો, નામ હકીકત ભૂલી ગયો અહીંયા, નકર તો હું મને કહી દેતી, હું કંઈ નથી. તો ગાઈસ આપણે છે ને મિરિયાલા કુંડા કહેવાય કે હવે મિરિયાલા કુંડા, આ 2 નામ મને તો આવડે છે, અલગ અલગ એ વૈટા છે. અને હવે બોર્ડર આવવાનું છે થોડીક આંધ્રા, હજી આવ્યું નથી યાર. પલ્લો હજી ત્યાં ઘણો છે, એ કંપની આવે પછી બોર્ડર આવે. હજી કંપની આવી નથી કરતી. થોડીક ચા પીવાની આવી ગયો અને આમાં છે ચાનો ચૂસકો લાગી જાય, મજા આવે યાર. ચાનો ચૂસકો મારવાનો મજા આવે યાર. આનું આંધ્રામાં છે ને હમણાં વરસાદ થયો નથી ને ઘઉં કપાય, ઘઉં ચોખા બધા કપાઈ ગયા છે, મતલબ ચોખાનો બધો વાઢ પૂરો થઈ ગયો છે. હાવ બધું લીલું હતું ને એ બધું હાવ ફૂંકાઈ ગયું છે. જ્યારે આગળ ખેતર આવે ને તમને દેખાડું, ખેતરું હાવ ફૂંકાય હાલ વળી ગયા. એમાં દિવાળી મૂકીને એટલે ડાયરેક્ટ ભડકા જ થાય. આમ ઝાડમાં બાળવા બહુ મસ્ત છે ને. જાનું આ જોઈ લે, આજે આ બધા ફૂંકાઈ ગયા આ કંપની આવી હવે. અને આ કંપની છે જે એક બીજી કંપની છે, બીજી છે ને એ આવી તઈ એ તો મોટી કંપની છે. अबे पूरा कितना वो मालूम नहीं मेरे को. गाइस कृष्णा रिवर આવી ગઈ. राजू भाई भी उठ गए. राजू भाई कैसा मस्त नींद आया कि नहीं आया? तो सो गए नहीं. हाँ ठीक है, तो ठीक है भाई. ભાઈ આ જો ટ્રાફિક ને જોવું ભાઈ, અહીંયા એટલો ખરાબ રસ્તો અહીંયા આવે, અહીંથી આગળ મસ્ત હાઈવે આવી જાય. चाय थोड़ा मीठा था राजू भाई क्या? अच्छा था इधर, चाय ऐसा ही मिलता है. अभी इधर तो इधर ऐसा ही मिलेगा, लेकिन आंध्रा में वो टी हाउस आता है ना, टी हाउस, हाँ उसमें बढ़िया चाय मिलता है यार, टी हाउस में. ગાઈસ હવે આપણે અહીંથી ચેન્નઈ છે ને 409 કિલોમીટર છે, બરાબર. અત્યારે આપણે પહોંચ્યા છીએ પેટગુલ્લા. આપણે પેટગુલ્લા ઓલે ખેરે ખાલી કર્યું હતું, પણ મેં વિડીયો બનાવ્યો નહોતો, બરાબર. કંપનીનો માલ હતો ને, બહુ ઇમ્પોર્ટન્ટ માલ હતો, એટલે મેં એ વિડીયો બનાવ્યો નહોતો ને, એટલે આ પેટગુલ્લા અત્યારે આપણે પહોંચ્યા છે. પેટગુલ્લાનો આ પોલિયો આવ્યું જો. અને હવે અહીંથી ચેન્નઈ થાય છે 409 કિલોમીટર. અને હવે અહીંયા હું વિચાર કરતો વિડીયો સમાપ્ત કરી દઈને, વિડીયો થઈ જાય વડો, બરાબર. અહીંથી નવો વિડીયો ચાલુ કરી એટલે વહેલો વિડીયો તમારા આગળ પહોંચતો થાય. અને આજ સાંજે આપણે પહોંચવાનું છે યાર, રાતે ખાલી કરવાની છે ચેન્નઈમાં 2 વાગે. નો એન્ટ્રીનો માલ છે એટલે રાતે જ ખાલી થાય. જો આજ 2 વાગે આપણે ના પહોંચી શકીને તો કાલે રાતે ખાલી થાય. તો આપણે ચેન્નઈમાં જઈને બેસવું પડીએ, એટલે ચેન્નઈમાં મજા ના આવે બેસવાની. અને આ નજારો જોઈ લઈએ ભાઈ તમે, હુકાઈ ગયું જો બધું, બકરા ચરે, ગાયું, ભેહું, બહુ મસ્તીનો मौसम है यार. આ ચોમાસામાં बारिश होता है ना तब मज़ा आता है भाई, क्या बोलता है. इधर बारिश होता है, हरियाली पूरा देखने का मज़ा आता है भाई. हाँ अभी सूख गया है थोड़ा बहुत, लेकिन अभी बारिश होगा ना उसके बाद आएगा मज़ा देखने का, सारी दुनिया देखेंगे. सापुतारा का नज़ारा एक नंबर होगा, एक नंबर. सापुतारा बारिश का मौसम में मज़ा आता है, उधर घूमने में मज़ा आएगा, देखने में मज़ा आएगा. હાલો વિડીયોને સમાપ્ત કરી. વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને આટલો વિડીયો અહીંથી જ ચાલુ કરી દઈએ, બરાબર. અને જોવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.